બનાવ સામે આવ્યો છે. સમગ્ર બનાવ શું હતો, કોણ આરોપી, કોની ઉપર હુમલો થયો, કઈ રીતે બનાવ બન્યો? બોડકદેવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે રાત્રિના 8:30 વાગ્યાના સુમારે એક ફાયરિંગનો બનાવ બન્યો છે અને એમાં ઈજા પામનાર છે સુધીરભાઈ ઠક્કર છે. આ સુધીરભાઈ એ જમીન દલાલીનું કામ કરે છે અને એમના બેન શીતલબેન છે, એમના લગ્ન મૌલિક ઠક્કર સાથે થયેલા છે. અને આમ જે મૌલિકભાઈ છે એ એમના ફરિયાદીના બેન છે શીતલબેન, એમને હેરાનગતિ કરતા હોય અને ગઈકાલે આમ બેને સુધીરભાઈને ફોન કરેલો કે મને મારા પતિ હેરાન કરે છે, તમે લેવા આવો. એટલે આ સુધીરભાઈ છે પોતાની ગાડીમાં એમના પિતાજી અને એમના બનેવીને લઈને એમને લેવા માટે ગયેલા. એ દરમિયાનમાં એમને સિલજ બ્રિજ ઉતરીને એમને ફોન કર્યો કે તમે સામે આવી જાઓ. આ બેન આવતા હતા, એમની પાછળ એમના પતિ મૌલિકભાઈ અને આ મૌલિકભાઈના ભાઈ જીતુભાઈ પણ સાથે આવતા હતા. એ દરમિયાનમાં નજીક આવીને જે આરોપી મૌલિક છે એણે જે ફરિયાદી જે ગાડીમાં જતા હતા એ ગાડીના કાચ ઉપર ફાયરિંગ કરેલું અને એના લીધે આ લોકોએ ગાડી ઊભી રાખીને નીચે ઉતર્યા. એ દરમિયાનમાં આરોપી મૌલિકે ફરિયાદીના ઉપર ફરી 2 ફાયર કરેલા અને એને પેટના ભાગે ઈજા થયેલી. હાલમાં એ આઉટ ઓફ ડેન્જર છે. આ બાબતે એમના વિરુદ્ધમાં હત્યાની કોશિશ અને આર્મ્સ એક્ટનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. જે આરોપી જોડે જે વેપન છે એ રિવોલ્વર હોવાનું જાણવા મળ્યું છે અને એમને પાટણ જિલ્લામાંથી એમને લાયસન્સ પણ મેળવેલ હોવાનું જાણવા મળ્યું છે. સાહેબ, આરોપીને લઈને શું કાર્યવાહી હાથ ધરવામાં આવશે? હાલમાં આરોપી જે એમના ઘરે તો છે નહીં અને એમને જ્યાં મળી આવવાની શક્યતા ઉપરથી અમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે તપાસ ચાલુ છે.